जाने का यार। यही तो उम्र है जाने की। अगर अब नहीं जाएंगे तो क्या कॉलेज खत्म होने के बाद जाएंगे? गोवा और वो भी अकेले अकेले। શું તમે નાનપણથી જ ગોવા જવાનો પ્લાન બનાવો છો? ગોવા જવાનો મેળ આવતો નથી? એમને 21 વર્ષના થઈ ગયા. હા, એવું થયું છે ને તમારી સાથે. એવું જ એક મૂવી આવી ગયું છે, મડગાંવ એક્સપ્રેસ. મૂવીનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરની વાત કરીએ તો એકદમ કોમેડીથી ભરપૂર છે. તમે જોશો તો તમને હસી હસીને ટ્રેલરમાં જ પેટમાં દુખવા મળે. ટ્રેલરની વાત કરીએ તો ત્રણ દોસ્તોની સ્ટોરી છે જે 21 વર્ષના થઈ જાય છે. ગોવા જોવાનો સપના જોતા હોય છે. સપના જોતા જોતા પછી એમ વિચારી લે છે કે ચલો હવે ગોવા જવું જ છે. એમ કરીને ગોવા જવા નીકળી જાય છે અને ગોવા પહોંચે છે. અને ગોવા પહોંચીને જે કોમેડી શરૂ થાય છે, કોમેડીમાં એમ થાય છે પ્રતિક ગાંધી જે હોય છે તે કોકેનનું પડીકું ખાઈ જાય છે. કોકેનનું પડીકું ખાઈ જાય છે. તે ગોલમાલમાં કેમ તુષાર કપૂર હોય એ આ કરે છે. પ્રતિક ગાંધીની એવી કોમેડી શરૂ થાય છે અને કોકેનના જે ખેલ શરૂ થાય છે, તમે જોશો તો હસી હસીને પેટમાં. ફુકરે મૂવી તો જોયું જ હશે. ફુકરે મૂવીમાં કેમ 3 કેરેક્ટર જે દેખાડવામાં આવ્યા છે, એવી જ રીતે સેમ કેરેક્ટર કરતાં પણ ભયંકર કોમેડી દેખાડવામાં આવી છે ટ્રેલરમાં. તમે જોશો એટલે કે વાહ શું વાહ, અલગ જ પ્રકારનો ટ્રોફિક લઈને. મૂવીનું નામ મડગાંવ એક્સપ્રેસ એટલે પડ્યું છે કે મડગાંવ એક્સપ્રેસ જે ટ્રેન છે તેમાં ત્રણેય નીકળી પડે છે, એટલા માટે મૂવીનો. કાસ્ટની વાત કરીએ તો દિવ્યાંડ્યુ, પ્રતિક ગાંધીના, અવિનાશ તિવારી છે ને કંઈ અલગ જ પ્રકારનું. હવે તમે પણ કહેશો કે મૂવી આવે તો જલ્દી ફટાફટ જોવા જઈએ. અલગ જ ટોપિક ઉપર અલગ જ એન્ટરટેનમેન્ટની કોમેડી આવી રહી છે. ટ્રેલર જોઈને તો એમ લાગે છે કે ટ્રેલરમાં ડાયલોગ કોમેડી એવી રીતે દેખાડે છે કે એન્ટરટેનમેન્ટની ગેરંટી છે. કોમેડીથી ભરપૂર પ્રતિક ગાંધી, મુન્ના ભૈયાની જે એન્ટ્રી છે, સુપર ડુપર મૂવી થવાનું છે કોમેડી. દોસ્તો, આવા જ હિન્દી વિડીયો તમને ગુજરાતીમાં જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આવા ડેઇલી અપડેટ તમને મળ્યા કરશે. ગુજરાતીમાં સાંભળવાની મજા કંઈ અલગ જ છે. દોસ્તો, શેર કરજો.